જગતને ઝુલાવે છે. આપણો પણ ઝૂલો એ નાખે છે. આપણે એનો શું નાખવાના હતા? પણ એને ખબર છે કે મારે ભક્તો રાજી થાય એટલા માટે એ મને પારણામાં ઝુલાવશે તો હું તૈયાર છું. તેવા લાલાનું પહેલા દિવસનું આજે ઈંડોળો એમાં પ્રફુલ્લાબેન અને મહેન્દ્રસિંહને પહેલો લાભ પડ્યો છે અને હવે ટૂંક સમયમાં એમને પણ સારા સમાચાર આવવાના છે. એટલે ભગવાને હૃદયના ભાવથી પ્રાર્થના કરી લાલા કદર ઝુલાવે છે ને તે એમને કે લાલુ આવે એવી વાલા તું કૃપા કરજે. જલ્દી જલ્દી સારા સમાચાર આજે એ ભગવાન આપણે પ્રાર્થના જગતને ઝુલાવનારો ઝૂલે હિંડોળે અને લીલા એની ન્યારે શ્રાવણ માસમાં ઝૂલે હિંડોળે અને સંગમાં રાધા પણ આ ગોકુળ ગામરડી આમળો અને રૂડા જુમના દીના ઘાટે કદમ કેરા ઝાડવા અને ઝૂલો બાજો એવો મારો લાલો ઝૂલે તો ધીરે ધીરે હળવે હળવે લાલો આજે આવે છે કે આગો પાછો પડી ના જાય ધ્યાન રાખીને ધીમે ધીમે લાલા ઝુલાવતા રહેજો. એ ધીમે ધીમે એકદમ હા કારણ કે લાલો બહુ નાજુક છે, કઠોર પણ છે અને નાજુક પણ છે. માખણ કરતાં પણ કોમળ છે અને વજ્ર કરતાં પણ કઠોળ છે. પણ એને જેવો ભાવ રાખતો ને એવો ભગવાન એ જ સ્થાને એ પ્રમાણે બિરાજશે. માટે આપણે પ્રાર્થના કરતા લાલાને શું કહેતું તો સૌ પહેલાં જ અહીંયા પ્રફુલ્લાબેન અને મહેન્દ્રસિંહ એમના પરિવાર સાથે મળી શું કહે છે? આવો મારા જશોદાના લાલ લાવો મારે
બાપા, મને અવસર આવ્યો છે બાપા. એની કૃપાથી અવસર આવ્યો છે.